માતાજીનો ભાણો 3 વર્ષનો થયો પણ બોલતો પથરી હોય તો પણ 100% સારું થઈ ગયું. 3 મહિનામાં બોલતો થઈ જાય, પછી 2 મહિનામાં બોલતો થઈ તો 3 કેન્સર મટી ગયા છે. પણ જય માતાજી, હર હર મહાદેવ. આજના વિડીયોમાં રાજકોટ નજીક આવેલા ફાનચડા ગામે બિરાજમાન ખોડિયારમાંના દર્શન કરવાના છે. અને સાથે સાથે અહીંયા એક લીમડાનું ઝાડ આવેલું છે, તેમાં માતાજીની અસીમ કૃપાથી અહીંયા સતત પાણી ભરેલું રહે છે. પાણીની શું ખાસિયત છે એ જોવા માટે તમારે વિડીયોમાં આગળ બની રહેવું પડશે. અને હા, ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દીજો. તો ચાલો હવે હું તમને ઝડપીથી માતાજીના દર્શન કરાવું. આવું કંઈક માતાજીનું મંદિર છે, તમે જોયું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ લીમડી છે, તેમાં લગભગ 10 ફૂટ ઊંડો વીરડો છે. વીરડો એટલે લીમડીના થળિયામાં વીરડો છે. અને એ પાણીથી કેન્સર કે પથરી થઈ હોય કે ગમે એવું થયું હોય, રોગ હોય, અન્ય રોગ હોય તો માતાજીની અસીમ કૃપાથી મટી જાય છે. મિત્રો તમે જોઈ શકો છો આ એ લીમડાનું ઝાડ છે, એમાં પાણી ભરેલું છે. તો ચાલો આપણે જઈને જોઈ. અને અહીંયા એવી લોકમાન્યતા છે કે અહીંયા ઝાડની અંદર લીમડાનું ઝાડ છે, તેમાં પાણી ભરેલું રહેશે અને લોકો અહીંયા કેન્સર જેવા રોગો થયા હોય તો આ પાણી અહીંથી લઈ જાય છે અને માતાજીની અસીમ કૃપાથી મટી જાય છે. તો આવું કંઈક છે. તો ચાલો હું તમને નજીક કેમેરો લઈને બતાવવાની કોશિશ કરું. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ એક લીમડાનું ઝાડ છે, તેમના થડમાં માતાજીની કૃપાથી અહીં પાણી આવે છે અને આ પાણીથી કંઈકના કેન્સર મટી ગયા છે. માતાજીનો એટલો અહીંયા હાસ છે. માં ખોડિયારમાં બધાને દૂર કરે છે. માત્ર ને માત્ર એક આ પાણીના ગ્લાસ પીવાથી તમામ રોગ દૂર થઈ જાય છે. ખાસ કરીને કેન્સર જેવા રોગ નાબૂદ થઈ જાય છે. તો એકવાર અવશ્ય આ જગ્યાની મુલાકાત લેવી. આ બાજુ બાપુની રહેવાની નદી છે. આવા મંદિરમાં કંઈક આવા વૃક્ષો છે પણ સુંદર મજાના. આપણી સાથે અહીંના સ્થાનિક જોડાઈ ગયેલા છે, તો આપણે એમની પાસેથી માતાજીનો ઇતિહાસ થોડોક જાણશું. એ આપણે ભાડલા ગેલમાં એ જગ્યા નહોતી ત્યારે ખોડિયારમાં આવડ, તોગડ, હોલભાઈ, બીજભાઈ, ચાચાઈ, સોનભાઈ, જાનભાઈ, આશ્રી ખોડિયાર હાથે બેનું ઊભું છું. એણે એમ છે કે વાવની અંદર એક રાક્ષસ છે, એને મારવા જવો છે ખોડલ. તો તું કે પહેલાં હાલતી થઈ જા, તું છો લંગડી કે લંગડી છો તો હમણાં અમારે યારે હાલીને ન ફૂંકીએ. એટલે ખોડિયારમાં હાલતા થઈ ગયા. આ બધું બધી હાલ્યા આવ્યા, જ્યાં બેઠા ત્યાં થાપા મારતા આવ્યા. સાંભળો, એ થાપા મારતા 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 અહીંયા આવ્યા. તો હાલીને આવતા હતા એટલે એણે આ લીમડાની અંદર જે પાણી નીકળતું હતું એ લીમડાનું એણે પાણી પી અને અહીંયા થાપો મારી અને પાછા ભાડલા ગયા. ભાડલા જઈ અને એ રાક્ષસને માર્યો. સમજ્યા? ભૂતને. બાબરા ભૂતને. આ ભૂતને, બાબરા ભૂતને મારી અને પછી ન્યાય એણે સ્થાપના કરી. બરોબર. પછી આવડમાં કહે છે ખોડલને કે ખોડલ છે કે ક્યાંય બેઠા જેવું ઠેકાણું રાખ્યું જ નહીં, જ્યાં હોય ત્યાં તારા. પછી ખોડિયારમાં કહે છે કે કાંઈ વાંધો નહીં, ભાડલા આપણે હાથે બેનું હારે બે. અત્યારે હાલ ભાડલા હાથે બેનું હારે બેઠા છે. તો આ પાણીની શું ખાસિયત છે? પાણી માતાજી પીતું હતું, આ તેજુનું પાણી નીકળી. કોઈ પથરી હોય તો પણ 100% સારું થઈ જાય છે. અને બીજા કોઈ દર્દો હોય
એ 80, 70, 60 કેન્સલ હારા થઈ જાય. કેન્સલ કેન્સલ મટી ગયા છે, પણ ભરોસો રાખો માતાજી હા માટે તો. શ્રદ્ધા હોવી જરૂરી. આ મારી દીકરીનો ભાણો 3 વર્ષનો થયો પણ બોલતો નહોતો. પછી અહીંયા લીંબડીનું પાણી પાયું અને બાપુએ કીધું 3 મહિનામાં બોલતો થઈ જાય. પછી આ 2 મહિનામાં બોલતો થઈ ગયો. જય ખોડિયારમાં. જય મા ખોડિયાર. મિત્રો, આ મંદિર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પાનસડા ગામે આવેલું છે. ખોડિયારમાં અહીં હાજરા હજુર છે. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક કરો અને તમારા મિત્ર સાથે આ વિડીયોને શેર કરો. ફરી મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય ખોડિયારમાં.